વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં વૃદ્ધની હત્યાનો ચકચારી કેસ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. માત્ર દમણ ફરવા જવા માટે ખૂટતા 600 રૂપિયા મેળવવાના ઈરાદે 17 વર્ષીય કિશોરે પશુ ચરાવતા વૃદ્ધની નિર્મમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એસપી સુનિલ અગ્રવાલના જણાવ્યા મુજબ 17 જુલાઈના રોજ રમણ રાઠોડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન હોવાથી લાકડીના ફટકા મારી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ હાથ ધરી 17 વર્ષીય કિશોરને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીને દમણ ફરવા જવું હતું. પરિવારે તેને કેટલાક રૂપિયા આપ્યા હતા, પરંતુ હજુ 600 રૂપિયાની જરૂર હતી, જેથી તેણે બકરા ચરાવતા વૃદ્ધને નિશાન બનાવી તેની હત્યા કરી અને ત્યારબાદ બકરાઓની ચોરી કરી હતી. ચોરાયેલા બકરાઓ ખાટકીને વેચી આરોપીને કુલ 9,300 રૂપિયા મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સાવલી પોલીસે કિશોરની ધરપકડ કરી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લામાં ભારે ચકચાર મચી છે. હવે જોઈએ પોલીસ તપાસમાં હજુ કયા નવા ખુલાસા સામે આવે છે. ગઈ 17 જુલાઈ 2026ના રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડેડ બોડી મળેલ હતી, જેના અનુસંધાને પોલીસ દ્વારા એક મર્ડરની FIR રજીસ્ટર કરવામાં આવી હતી. મરણ જનારનું નામ રમણ રાઠોડિયા, ઉંમર 66 યર્સ, 66 વર્ષીય એક વડીલ હતા, જેમના માથાના ભાગમાં ઈજાના દ્વારા આ મર્ડર કરવાની હકીકત સામે આવી હતી. પ્રાથમિક દૃષ્ટિકોણથી તપાસ કરતા ત્યાં આખા સીન ઓફ ક્રાઇમની પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું અને પોલીસે શંકાસ્પદ લાકડી જેના ઉપયોગ કરીને આ મર્ડર ઉપજાવવામાં આવ્યું હતું, તે પોલીસે સીન ઓફ ક્રાઇમના પંચનામા દરમિયાન અને તે વિગતવારની એને કબજે કરીને અક્યુઝ સુધી પહોંચ્યા છે. આ મર્ડર જો છે તે એક 17 વર્ષીય કાયદાના સંઘર્ષમાં આવેલ દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન એ પ્રસ્થાપિત થાય છે કે બાળકને દમણ ફરવા માટે થોડા ઘણા બધા પૈસાની આવશ્યકતા હતી. એને નવા કપડાં અને બૂટ ખરીદવાની ઈચ્છા હતી. જો જ્યારે એમના પરિવારજન દ્વારા એમને પૂરતા પૈસા નહીં આપવામાં આવ્યા, તો એ જ્યારે પોતે ત્યાં બકરા ચરાવવા માટે ગયો અને આ વિક્ટિમને સામેથી જોઈને એમનું મર્ડર કરવામાં આવે છે અને એમના જો વિક્ટિમના ઘેટા બકરા હતા, એમાંથી 2 ઘેટા બકરા એમના દ્વારા બીજા ખાટકીને ત્યાં વેચીને 9,300 રૂપિયાની અંદર એ બકરા વેચેલા હતા અને પોલીસ દ્વારા એના પછી એમના દ્વારા નવા કપડાં, નવા બૂટ કબજે કરવામાં આવે છે. એવિડન્સીસની અંદર પોલીસ દ્વારા પેલી લાકડી કબજે કરવામાં આવી છે. એના સિવાય જો આરોપી છે એમના બનાવના દરમિયાન પહેરેલા કપડાં પણ, જેમના ઉપર બ્લડ સ્ટેન્સ છે, તે પણ કબજે કરવામાં આવ્યા છે અને એના અલાવા ટેકનિકલ પુરાવાઓની અંદર પોલીસ દ્વારા બીજા કોલ ડેટા અને ટાવર ડમ્પ એનાલિસિસથી પણ આ હકીકતનું ભેદ ઉકેલવામાં આવ્યું. તો અમે લાકડી મળી હતી જેના ઉપર બ્લડ સ્ટેન્સ હતા, એ લાકડીને ટ્રેસ કરીને અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું કે આ બાળક કે કદાચ એમના ફાધર દ્વારા આ કૃત્ય બનવામાં આવ્યો હશે. એ પછી ગામજનોના જો નજરે જોનાર હતા, એમનાથી એક્ઝેક્ટ ટાઈમ ઓફ ઇન્સિડન્ટ્સને ખબર કરવા માટે પોલીસે આગળ તજવીજ ધરાવી. તો 11:30થી 2ની વચ્ચે આ બનાવ બન્યો છે, એવી રીતે પોલીસે પ્રાથમિક દૃષ્ટિકોણથી ખબર પડી અને પછી આ જો બાળક છે એમના કોલ ડેટા અનુસંધાને અને બાકી બધા સંયોજિત પુરાવાઓના હેઠળ અમે આને ભેદ ઉકેલી શકીએ. બાળક જો છે કોલેજની સ્કૂલમાં કઈ જગ્યાએ ભણે? હા, એ અત્યારે નહીં, 8મા ફાલ છે. આ લોકોને કોઈ સંબંધ છે ખરા? નહીં, કોઈ સંબંધ નથી. એમ જ પૈસા ખાતર ટાર્ગેટ કરી? हाँ, दैट इज़ ट्रू कि और जो है એમના એક બસ ભરીને દમણ ફરવા માટે જવાની હતી. બાળકને 1,600 રૂપિયાની આવશ્યકતા હતી. પરિવારજન દ્વારા 1,000 રૂપિયા જ આપવામાં આવ્યા હતા. તો પછી એમને વધારે પૈસાની લાલચની અંદર આ કૃત્ય કર્યું છે. 600 રૂપિયા માટે જ? હા, હા, યસ.